સંગ ઢોલ બાજે રે નગાડે સંગ ઢોલ બાજે બાજે રે વાહ બહુ સારું ગાતો નાઈસ ઇન્ડિયન આઇડલ માં બોલ્યો સાહેબ અરે ઉભા રહ્યો ઓ ઉભા રહે હું બોલ હું જે આયો ઓકે સાહેબ ઉભા રહ્યો ઓ હા સાહેબ હા હું તમને શું કહું બોલ 20 રૂપિયા દીધન સાહેબ ભિખારી ને આઈ ડોન્ટ લાઈક ભિખારી આગળ મને નોતી ખબર તું ભિખારીઓ મને તેમ તો તબલા વાળો તો તબલા બજાવે હવે ક્યાં તબલા દેખાણા સાહેબ આ તબલા લાગે તમને આ તબલા લાગે હે આ તમે તો અબલા નીકળ્યા કાઈ વાંધો નહીં બા માંગો ભીખ માંગો અબલા નહીં અબલા અરે હું તમને શું કહું છું મારી વાત અરે પણ મારી વાત તો સાંભળો 20 રૂપિયા ભિખારી ને દેતા જાવ ને સાહેબ હું ઘાઈ જાય તમારું એટલા પૈસા તમારે ક્યાં નાખવા હે પૈસા મારી પાસે છે નહીં મને માફ હું વાત કરો સાહેબ આ હોનાની ઘડિયાળ પીરી છે ગોલ્ડન હાઈ ક્લાસ આ ગુલાબી શર્ટ પહેરો છે ટન આ જો તો ખરા બટન ને બ્લેક કલર ના હાઈ ક્લાસ ટન અને આ જો તો બે વિનાના ચાર ખીચા છે ચારે ખીચામાં પૈસા ન હોય સાહેબ તમે કેવી વાતો કરો ચશ્મા બસમાં ને જો તો ભાઈ નથી પૈસા ને હોય તોય મારા છે મારા બાપના પૈસા તારા બાપના છે મારે નો દેવાય તો નો દઉં અરે સાહેબ યાર કેવી વાતો કરો યાર એક દિવસ માણાને આ દુનિયામાંથી વયું જવાનું છે એટલા પૈસા તમે ક્યાં નાખશો સાહેબ શું કામ ના તમારે તમારે થોડું ઘણું આ ભિખારીને દેજો તમારા બાપાનું ને તમારા દાદાનું ને તમારા નાની માનું ને તમારા નાનાનું ને તમારા મામાનું ને બધાયનું હું ખાઈ જાય હે એલા ભાઈ તું હવારમાં મારી લપ નો કર અને મને માફ કરો મારે કાઈ નથી દેવું હું માફ કરો સાહેબ હવે આ બધી દોલત કઈ કામ આવવાની નથી આ સોનાની ઘડિયાળ આ ચશ્મા ને આ ચાર ખીચા ને એક દિવસ એને બધું મૂકીને વયા જ જવાનો છો તમે ભાઈ હવે એક કામ કરો 20 રૂપિયા અમારે જવાના તમે મદદ કરો યાર તમારી દુઆ કામ આવશે યાર કેવું કામ આવે તમને ખબર હે આ તો જ્યારે તમારી દુઆની જરૂર રહી છે ને ત્યારે તમને ભીખ દઈ જાય તો અત્યારે મને માફ કરો બોલતો નહીં હવે બોલો કેવી દુનિયા છે કેવા છે હારા ભિખારીને 20 રૂપિયા નથી દેતા હારાવ છેડી એને હું અમીર બનીને તેથી બધાય ભિખારીને અમીર કરી નાખી અમીર મારી જેમ બધાયને પૈસા દે એક ભિખારીને એમને બાકી ને બોલ હું કર્યું તમે અરે પૈસા લીધા તે કીધા તો પૈસા લીધા મેં કયા કીધું પૈસા લેવાનું અરે તે તો કીધું આમાં નામ કરી ગયો એનો કરી આમાં તમે દિયો આમાં નાખો એમ આમાં કાઈ રાખવા જેવું ના હોય ભાઈ તું મારી મદદ કર બધાય તારી મદદ કરશે બરાબર એમની મારે બીડીના ઘટ્ટા દાલ વાળા થઈ ગયા મળીએ મને એમ કે આ એરિયામાં એક જ ભિખારી છે આ ભિખારી છે આડો અરે કેવા માણા હારા કપડા પહેરીને ભિખારી પાસેથી લઈ જાય આડા કરું આ ધંધો કર્યા જેવો નથી કઈ ભિખારીના હાડા બરોબર હાલે આ ટીપા છે ને બે ટાઈમ છે ને નાકમાં નાઈ જેલા લાલી આય ખાજી થઈ જાય હો નાકમાં કેમ નાખવાના નાકમાં આમ જો ભૂઈને આમ નાખવાના પૈસા તો લેતા ભૂલી ગયો ભાઈ ને છોકરો હતો ડોક્ટર સાહેબ આવો બોલો શું થયું મને જરીક છે ને આજો તાભડા જેવો ચાંદો પડ્યો છે હા હવે આનો ઈલાજ આપો જલ્દી કેટલા દીથી ચાંદો પડ્યો છે દી નહીં એમ તો 2-2.5 મહિના જેવું થઈ ગયું તો તારું તમે હતા ક્યાં હું છે હું આ બધું હે અરે એમાં એવું હતું મને કઈ દુખતું નહોતું એટલે હું કોઈને કહેતો નહોતો અને એમાં એક્ચ્યુઅલી માં મારી ગર્લફ્રેન્ડ છે ને 2 મહિનાથી અમેરિકા ગઈ હતી બરાબર પરમદી આવી આજ હવારે મે મહિલા બરાબર ઈ હોટ જોયા ને હા ચાંદો ખબર પડી સમજી ગયા ને સમજ ગયા ને તું હા તો હવે જલ્દી આને હટાવો તો પછી હું આગળ બીજી પ્રોસેસ કરું ને દુખતો નહોતો ચાંદો ના એટલો બધો આપણે દુખતો નહોતો તો તમારી છે ને મારે તપાસ વ્યવસ્થિત કરવી જોઈએ હો તો વ્યવસ્થિત કરી નાખો તપાસ તમ તારે કાઈ વાંધો નહીં પૈસાનું જરા ટેન્શન લેતા નહીં હોના બસો આપી દે હાલો તમને હુવરાવું અને હું ચેકઅપ હાટું હુવરાવું એમ હાલો ચાંદો ગદી કરી હતી ગદી થાય છે દુખતું નથી હા આનો ઈલાજ હું ઈલાજ તો પછી ગઈ પેલા રિપોર્ટ કરાવો જો રિપોર્ટ હા કેનો ચાંદામાંથી પછી હું થાય હવે ચાંદાનો હું ખાલી રિપોર્ટ કરવો અરે કેન્સર થાય ચાંદામાંથી ખબર નથી ઈ પાછું તમને દુખતું નથી એટલે ચાંદામાંથી કેન્સર થાય હા રિપોર્ટ કરવો જો કરાવો છે બાકી ઘર ભેગી ના થાવ ના કરાવો છે જલ્દી કરી નાખો મને ખબર પડે આમાં છે હું હા ઓલી ચાંદામાંથી ચાંદો થાય ચાંદામાંથી હું પાછો ફાટી જાય તો મારી ગર્લફ્રેન્ડ નું કોણ ભૂલી જાવ ચાલો રિપોર્ટ કરો
સમજાણું? એક કામ કરો, તમે છે ને જાઓ, હું તમને WhatsApp માં મોકલી દઈ. ઓકે કાંઈ વાંધો નહીં WhatsApp માં મોકલી દેજો હો. હા હાલો. સાંભળો. ઓહ, પૈસા. હા પૈસા. ના ના, પૈસા નથી જોતા. તો મને છે ને આ ચશ્મા બહુ ગઈમાં. ચશ્મા હા એટલે આ ચશ્મા હું રાખી એમ. કેટલા લઈ છે? 1000 રૂપિયા ચશ્મા જો સાહેબ. હા તો રેડી, હાલો ઈ મારા. ઓમે હવે તો રિપોર્ટ પોઝિટિવ આવી છે તો તમારી જિંદગી તો કાળી જ થઈ જાય. તમે અત્યારથી ના બીવડાવો પણ તમે ડોક્ટર છો કે? હું ડોક્ટર જ છું બેટા, પણ આ ચશ્મા હું જે મને ગમી ગયા છે. જાઓ હવે. હા તો ભલે રહ્યા ચશ્મા રાખો હો. હા. રિપોર્ટ નેગેટિવ લાવજો. ઈ મારા હાથમાં થોડું હોય નેગેટિવ પોઝિટિવ, ઈ તો તારા હાથમાં હોય. ચાંદી હો. ની ચાંદી એ બહુ ભારે થઈ ગઈ. કોણ આવ્યું? ડોક્ટર સાહેબ નો ફોન? હા બોલો બોલો ડોક્ટર સાહેબ, હું છે? રિપોર્ટ આવી ગયો? એ તમારો રિપોર્ટ છે ને આવી ગયો છે, WhatsApp માં મોકલી દીધો છે હો. એ મારું નેટ બંધ થઈ જાય એટલે મને ખબર નથી. 1 મિનિટ હું જોઈ લઉં. હા હા રિપોર્ટ આવી ગયો. રિપોર્ટ પોઝિટિવ? બોલો આ તો પોઝિટિવ રિપોર્ટ છે. વાહ ભાઈ વાહ, રિપોર્ટ પોઝિટિવ આવ્યો. કોંગ્રેચ્યુલેશન જો, કોંગ્રેચ્યુલેશન મારા ભાઈને. એ ભાઈ તું ડોક્ટર છો કે દુશ્મન? પોઝિટિવ એટલે મારા કેન્સરના રિપોર્ટમાં પોઝિટિવ આવ્યો છે, યુપીએસસી ની એક્ઝામમાં નહીં. આમાં કોણ ખુશ થાય? હા હા ભૂલી ગયો. હવે છે ને ભાઈ તમને પોઝિટિવ રિપોર્ટ તો આવી જ ગયો છે. હવે તમારી પાસે છે 5 દિવસની જિંદગી, સમજાણું? 5 દિવસમાં તમે જે ખરાબ કામ કર્યા હોય ને, તમે કઈ ખારા કામ કર્યું એટલે તમને હેને મોક્ષ મળી જાય હો. હવે છે ને તમે ફોન રાખો, મારે હેને કસ્ટમર આવી ગયો, એની તો 2 દિવસની જિંદગી વધી છે. એ હારું હાલો. ફોન કાપી નાખ્યો? બોલો ખાલી 5 દી વૈદા મારી પાસે? મને લાગે છે 5 દી પછી હું મરી જાય. તો ડોક્ટર સાહેબે કીધું ને એની વાત સાચી છે. 5 દી કઈક હારા પુણ્યના કામ કરો અને જે ગલત કામ કર્યા ને એની માફી માંગો. હું એક કામ કરું, કઈક પુણ્યનું કામ કરું હો. બોલો અચાનક મારે 5 દીની લાઈફ લાઈન વહી હો. શું કરું આ 5 દીમાં? કઈક પુણ્ય કરું. કામ પતી ગયો. દુઆ દુઆ. વાહ મારા દોસ્ત વાહ, મને ગલે લાગ, મને ગલે લાગ. સાહેબ ઉભા રહ્યો. શું છે પણ? અરે તારા જેવાની તો મને જરૂર છે, તારા જેવાની તો જરૂર છે. સાહેબ ગાના રહી ગયા હું નાયો સાહેબ. તું ઊંધું સમજાર. એમ જરૂર નહીં, મને છે ને તારી દુઆની જરૂર છે. આજ સવારે તે કીધું તું ને અમારા જેવા ગરીબ માણસની તમે મદદ કરો તો અમને અમારી દુઆ લાગે. લાગે ને તમારી દુઆ? લાગે ને? તો અત્યારે છે ને મારી પાસે ટાઈમ લાઈન કાંઈ વધ્યું નથી અને કદાચ તો મારું કન્ફર્મ ટિકિટ થઈ જ ગઈ છે 5 દી પછીની ઉપર જવાની. એક કામ કર, આ 5 દી લગી તું મારા માટે દુઆ કરજે કે ઉપર વાળો મને માં છે ને શાંતિ આપે હો. અલે તારે જોતી હતી ને આ સોનાની ઘડિયાળ, જો આ સોનાની ઘડિયાળ અલે રાખ 4 લાખની. એક કામ કર, આ અલે ફોન રાખ. આ એક કામ કરીને હવે આમની દુનિયા ત્યાગી જેવી છે. આ પાકીટમાં છે ને મારા એટીએમ છે, ક્રેડિટ કાર્ડ છે 5-5 લાખ વાળું, એ બધાય પૈસા તું વાપરજે. પિન છે 1 2 4 4 2 5. પણ એક વાત હો, 5 દી લગીન છે ને તું મારા માટે હર પલ, હર સેકન્ડ, હર મિનિટ, હર ઘડીએ દુઆ કરતો રહેજે, દુઆ કરતો રહેજે હો. કદાચ તારી દુઆ હારી થઈ જાય ને તો મને એને ઉપર હાઈ ક્લાસ આમ મોક્ષ મળી જાય. અરે આપણે આખું ગોદામ ભર્યું છે દુવાનો, તમને 1-2 કિલો થઈ જ દે. હા તારા જેટલા બી ગરીબ તારું કુટુંબ હોય ને બધાને પૈસા દેજે હો. આ બધાયને ફોન કરી દીધા, બસ હવે સમજી લ્યો. એ કાઈ વાંધો નહીં, જા તું જા. હારું હાલો સાહેબ. વાહ ભાઈ વાહ. હા, દુઆ કરજે હો. જોયું બાકી જોયું, ઝટકો લાગ્યો આમ. કાંઈ ભરોસો નહીં હો. ગમે ત્યાં ગમે એની દુવાની ને ગમે ત્યાં ગમે એ માણાની જીવનમાં જરૂર પડી શકે. એટલે કોઈ માણાને તમે તુચ્છ ન માનતા. ગમે ત્યાં કોણ કામ આવી જાય કાંઈ ખબર નહીં. શું કરવું હવે? હવે કામ કરવું, આ સંસાર ત્યાગી અને ભવનાથમાં કે જંગલમાં તપ કરવા હોયો જાઉં. જિંદગી મેં જીને કે લીએ કુછ ના રહા, જો હે સબ ગયા. અલા સિક્યા, હું તને 4 નો ફોન કરું તું છો ક્યાં? મારો ફોન, મારી ઘડિયાળ, મારા પૈસા બધુંય ત્યાગી દીધું. હવે મને આ સંસારનો કોઈ મોહ નથી. હવે આ સંસારને ત્યાગીને હું જાઉં છું તપ કરવા હો. ભાઈ થાય, છોકરીના ચક્કરમાં આવું બધું થાય, પણ તું તો ગાંડો થઈ ગયો છે. આવ કમે આવી વાતો કરે છે? બુદ્ધિના બળદિયા, છોકરીની ચક્કરમાં નહીં. છોકરાના ચક્કરમાં છે કઈ? તારી બુદ્ધિ ઘાસ ચડવા ગઈ છે. હું છોકરાના ચક્કરમાં પડું હે? ભાભીનું ચક્કર છે? ભાભી વાળીનો થાતો તારામાં અક્કલ જેવું છે કે નહીં? આ તો બોલ ને યાર, હવે કેનું ચક્કર છે? એ ભાઈ મને છે ને જો આ ચાંદી પડી હતી ને તો હું ડોક્ટર આગળ ગયો કેન્સરના રિપોર્ટ કરાવવા હતું. તો રિપોર્ટમાં શું આવ્યું? પોઝિટિવ. જબરું કહેવાય નહીં. હમણાં સુધી તું ભણવામાં આટલી મહેનત કરી, રાતો જાગી, આપણે ચોપડા ફાડી નાખ્યા,
તો પણ તારું કોઈ દિવસ પોઝિટિવ શું તને કોઈ દિવસ પાસિંગ માર્ક નતા આવ્યા અને કેન્સરનો રિપોર્ટ એક જ ગામાં પોઝિટિવ. એલા એ અહીંયા મને કેન્સર છે અને તું હસસ. અરે હસવું નથી, હું તો ખુશ થયો પોઝિટિવ. હા પણ એ વસ્તુ બીજા કેન્સરનો રિપોર્ટ છે કા? હા. હું ગોતસ અરે કાગળ ગોતું છું. કાગળ? કેનો કાગળ? લખાવું છે ને મારે. હું લખાવું ભાઈ? તારી પ્રોપર્ટી. તું દોસ્તાર છો કે દુશ્મન? હે અહીંયા હું મરવા પડ્યો અને તને મારી પ્રોપર્ટી ની પડી? અરે યાર તું તો મરવાનો છે, કન્ફર્મ છે. હા, કેટલા દિવસ કીધા તને ડોક્ટરે? 5 દી એના પછી તારું શું થશે? ઉપર. વાહ, તારા ઘરવાળાને કોણ સંભાળશે? હા ઈ છે તમારા ઘરવાળા નંબરી. હા તો ભાઈ મોંઘવારી વધી ગઈ છે, હમણાં કોઈ વસ્તુ આમ થતી નથી. દોસ્તાર છું, મને લાગણી પડશે, હું આવીશ પણ સંભાળવા માટે પૈસા જોઈએ ને. તો તારી પ્રોપર્ટી અમે તારા કામની છે નહીં તો મારા નામે લખી દે. આનું કાગળ નથી મળતું યાર. એ હા યાદ આવ્યું. આ ડિજિટલ ટાઈમ ચાલે છે ને, એક કામ કર. હા, તું એક વિડિયો બનાવી દે અને વિડિયોમાં બોલી દે કે મારી બધી પ્રોપર્ટી મારા મહિના પછી કોઈની નહીં હો, કોઈની બી નહીં, ખાલી મારા નામની રહેશે. હા પછી સંભાળે તારા ઘરવાળાને, તો ટેન્શન ના લે. ચાલ વિડિયો બનાવી દે, વિડિયો બનાવી દે. વિડિયો બનાવી દઉં. હા પછી મારા મા બાપનું હાચવીને ધ્યાન રાખજે. રાખીશ. મને પણ દુઃખ છે તારું, તું વિડિયો બનાવ ને યાર. જો મારા મમ્મીને દવા ટાઈમસર દઈ દેજે. વાંધો નહીં. મારા બાપાને ટાઈમસર જમાડી દેજે. અરે હા એને જમાડી કરાવીને એકદમ પ્રોપર તારી આગળ મોકલી પડે જલ્દી બસ. હે હું કીધું? કાઈ નહીં તું વિડિયો બનાવ ને યાર. હા બનાવું છું. તો હું અતિક શેખ મારા હોશો અવાજમાં આજે આ વિડિયો થ્રુ બધાને જણાવવા માંગુ છું કે મારા મહિરા બાદ મારી બધી સંપત્તિ, મારી બધી પ્રોપર્ટી બીજા કોઈને નહીં, ખાલી આના નામે હું કરું છું અત્યારે વિડિયો થ્રુ. અને બાકી બધી પછી છેલ્લે સંભાળ લે. એટલે મારી બધી પ્રોપર્ટી આને દેવા નમ્ર વિનંતી. ઓકે થેન્ક યુ ચાલ થેન્ક યુ. એટલે આ પ્રોપર્ટીની લાલચમાં જ અહીંયા આવ્યો તો એ ઉપરવાળા જોઈ લેજે હો. જરીક અમારા મા બાપને હાચવી લઈએ. ઈનું હાચવે તો તું તો બેઠો જ છો. હવે આપણે વયા જાય સીધા જંગલમાં હો. ये दुनिया ये महफिल मेरे काम की છે કામ કી છે, મને મુતરી લેવા દે. ડોક્ટર સાહેબ આવી રીતે જાહેરમાં હોય? જાહેરમાં ગયા લા જંગલમાં ઉતરું છું. અરે યાર આવી રીતે ન હોય, શૌચાલયનો ઉપયોગ કરાય. ડોક્ટર સાહેબ કાઈ વાંધો નહીં, હાથ ધોયાવો. હવે તમે મને શું કહેતા હતા કે તારા કામની છે, મારી ક્યાંથી કામની છે? સવારે તમે મને કીધું કે મારી પાસે ખાલી 5 દી છે. તો હવે જો હું જંગલમાં જાઉં છું તપ કરવા, એને ઉપરવાળાની આજ્ઞામાં હું બેઠો રહીશ અને એની જ આજ્ઞામાં ઈ મને એની પાસે બોલાવી લે હો. વાહ ભાઈ વાહ, તપ કરવા જાશે એમ ને? હા પણ છે ને હવે તું મરવાનો નથી. હા એમાં એવું છે ને શું? મારી ભૂલ થઈ ગઈ હતી. તારી ભૂલ થઈ ગઈ હતી એટલે? તારું નામ અતિક શેખ છે ને? હા મારું નામ અતિક શેખ. મેં બતિક શેખ ની તને રિપોર્ટ મોકલી દીધો. હે બતિક શેખ નો રિપોર્ટ મોકલી દીધો તો? એટલે બતિક શેખ હતો ને એટલે આવડું હોબા જેવું એને હોજી ગયું સમજાણું. અને એનો રિપોર્ટ કરાવ્યો ને તો એને કેન્સર નીકળ્યું બિચારાને સમજાણું. અને ઈ રિપોર્ટ એને મારે એને મોકલવાનો હતો, તને મોકલાઈ ગયો ને તને મોકલવાનો હતો એને મોકલાઈ ગયો. ઈ તો કેવો ખુશ થયો કે નેગેટિવ આવું હેબા જેવું હોજી ગયું તું તોય. અને ઈ મારી પાસે આવ્યો કે સાહેબ બને જ નહીં, મને બરાબર વિશ્વાસ છે કે મને કેન્સર છે. પછી મેં જોયું કે આ રિપોર્ટ તો આને વયો ગયો છે અને તારો રિપોર્ટ તો ઓલાને વયો ગયો છે. ડુંગળી લસણ થઈ ગયું, ડુંગળી લસણ થઈ ગયું. અરે ડોક્ટર સાહેબ તમારા ડુંગળી લસણમાં અહીંયા મારી હાર્ટબીટ વધી ગઈ હતી. મેં બધું ત્યાગી દીધું, બધું દઈ દીધું. હવે કાઈ મારી પાસે છે નહીં. શું દઈ દીધું તે? બધું દાનમાં દઈ દીધું. હા મને ભૂલી ગયો. તમે કઈ મારા માહીના છોકરા થાવ કે તમને ભૂલી જાવું? તો દાનમાં તો ગમે ને દઈ હગાય. આવડા મોટા ડોક્ટર થઈને પાછા મારી પાસે દાન માંગો? કાઈ વાંધો નહીં. હાથ ધોયાવો. લે કોંગ્રેચ્યુલેશન્સ તમારો રિપોર્ટ છે નેગેટિવ આવી ગયો છે. હવે છે ને તમે તમારા મોજ કરો, કામ ધંધે વર્ગી જાવ અને જંગલમાં જાવ હોય તો ખાલી મૂતરવા જઈ જાવ. એલા એ મૂતરવા જંગલમાં નહીં, શૌચાલયમાં જવાય. આ માણસને ડોક્ટર કોણે બનાવ્યો છે? મને લાગે મેન્ટલ છે હો. આના એક્સચેન્જ રિપોર્ટના ચક્કરમાં તો છે ને મારે ભીખ માંગવાનો વારો આવ્યો. ભિખારી બની ગયો, ભિખારી હો. લે ભિખારી હે, હાલે Up and down, left to right. લે એ તમે તો ઓલા જ ને જેને મને હવારમાં અમીર બનાવ્યો એ જ ને? હા મેં બધું તને ભીખમાં દઈ દીધું તું, દાન કરી દીધું તું. એક કામ કર, ઈ બધી વસ્તુ મને પાછી લાવ. મારું પાકીટ, મારા ક્રેડિટ કાર્ડ, મારી સોનાની ઘડિયાળ બધુંય લાવ. હવે છે ને મારી જિંદગીમાં જીવાના સમય આવી ગયા છે. હું હવે છે ને મરવાનો નથી. 5 દીના ડાયરેક્ટ થઈ ગયા, 50 વર્ષ લગીને જીવાવાળો. લાવ બધુંય. અરે હું વાત કરો હો હવે, દીધેલું દાન એને પાછું ન લવાય. એવું હોય ને તો લાવો મારી 2 કિલો દુવા પાછી હાલો. હે 2 કિલો દુઆ? હા એના લીધે તો તમે આ બધી જલસા કરો. હવે જીવો તમે હલાવો અને પાછી તમારે પાછું આ બધી જોઈએ દીધેલું દાન જોઈએ. હાલી હું નીકળાવો હાલો. હવે અમારા જરીક ધંધા પાણીમાં જાય, અમે નવરા થોડા ગયા અમે કઈ. હા
ભિખારીનો એટીટ્યુડ તો જો, એની દુઆ. ભાઈ તારી દુઆના લીધે હું નથી બચ્યો. ઈ તો મારા નસીબમાં હતું જ બચવાનું, કારણ કે ઓલા રિપોર્ટ એક્સચેન્જ કરી નાખ્યા હતા. આ રિપોર્ટ એક્સચેન્જના ચક્કરમાં તો બોલો એક ભિખારી મને ભીખ દઈને વયો ગયો. આવો વારો આવ્યો. એક કામ કરું, ઓલો મારો દોસ્તાર બધી પ્રોપર્ટીના નામે કરે ને, ઈ પેલા હું એને પકડું ને એનો વિડિયો ડિલીટ કરાવું.